અરવલ્લી જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા। મોડાસા તાલુકાના ટીટોઈ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના બામણવાડા ગામે ગત રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો। બામણવાડા ગામે 5 જેટલા અજાણ્યા શખ્સો દ્વારા 5 થી 6 જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। 3 મકાન, સેવા સહકારી મંડળી, 1 કરિયાણાની દુકાન તથા દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી અજાણ્યા શખ્સો ચોરી કરી પલાયન। દૂધ ઉત્પાદક મંડળીમાં પ્રવેશી મંડળીમાં રહેલી તિજોરીના લોકર તોડી આશરે 25,000 જેટલી રોકડ રકમની તસ્કરી કરી તસ્કરો પલાયન થયા। મોડી રાત્રે ચોરી કરવા આવેલા શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ઠંડીની ઋતુમાં ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને રાત્રિ દરમિયાન વધુ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। વહેલી સવારે ટીટોઈ પોલીસને જાણ કરતા ટીટોઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ કાદર ડમરી, મોડાસા। આજે રાત્રે 2-2:30 વાગ્યાના ગાળામાં ઘરના મકાનનું તાળું તૂટ્યું હતું। પછી અવાજ થયો એટલે ખબર પડી કે કોઈ ઘર તે આજુબાજુનો જાગતો ઘરમાંથી સામાન્ય તિજોરી તોડી છે, 3 દરવાજાનો તાળો તોડ્યો છે અને થોડી રોકડ રકમ 10,000 જેવી અંદાજે જઈ છે। આ બનાવ કેટલા વાગે બન્યો? રાત્રે 2 થી 2:30 વાગ્યાના ગાળામાં। બામણવાડમાં કેટલા મકાનોમાં ચોરી થઈ? બામણવાડમાં એક અમારું ઘર, પછી અમારા બાજુમાં ભાઈનું ઘરને જાળીનું તારું તોડ્યું હતું, પછી સોસાયટી, ડેરી અને લાલાભાઈ કોચીની દુકાન છે જોપામાં, એ પણ તૂટી છે। આપણા અહીંયા ઘરમાંથી કેટલા પૈસા? અમારા ઘરમાંથી 10,000 જેવું છે। અમદાવાદ છું, દૂધ મંડળી મહેનત તરીકે છું અને આજે રાતના 2 થી 3 વાગ્યા લગીના સમયમાં ડેરીની પાછળ શટર ઊંચું કરી અંદર થોડું ઘૂસ્યા। ત્યાંથી ઘૂસી અને અમારી ઓફિસમાં આવ્યા। ઓફિસમાં એને તાળું, તિજોરીનું તાળું, લોકર તોડી નાખ્યું બીજેથી અને તાળું તોડીમાંથી 20,000 થી 25,000 રૂપિયા જેવી ચોરી કરી ગયા છે। બીજા કઈ જગ્યાએ? અને બીજા ગામમાં સેવા મંડળી છે, સેવા મંડળીનું પણ એક જાળી તોડી નાખીને અંદર પેટા પર અંદરથી કોઈ લીધું નથી। પછી ત્યાંથી આગળ 2 દરબારોનો મકાન હતો, 2 મકાનનો તાળો તોડ્યો છે, પછી ત્યાં કંઈ લીધું નથી। પછી પાછું એક દુકાન છે કરિયાણાની, ત્યાં દુકાનનું તાળું તોડવા ગયા હતા, પછી બીજા સાઈડમાં હતા દેખી ગયા અને એ લોકો પછી ભાઈ આવી ગયો એટલે બહુ પાડી એટલે ચોરો હતા તે નાસી ગયા। 5 માણસો હતા ત્યાંથી પોલીસને જાણ કરી અને પછી રાતના પોલીસને સરપંચને જાણ કરી હતી। પોલીસ આવી પહેલાં તો આ લોકો નાસી ગયા। કેટલા વાગે બનાવ બન્યો? 3 વાગે। ટોટલ કુલ કેટલી જગ્યાએ? ટોટલી 5 જગ્યાએ આ લોકોએ ચોરીનો અંજામ આપ્યો છે।